બોલો રામા પીરની જય, આવળ માત કી જય. હાલો ભાઈ, સવારનો પોર થઈ ગયો. આપણે આપણા ઘોડા બનાવવા બેસી જઈએ. મને એમાં કંઈ ખબર પડતી નથી. તમે કેમ ઘોડા બનાવો, કેમ ઘોડા બનાવો? તો ભાઈ કે તમે કેમ ઘોડા બનાવો, કેમ ઘોડા બનાવો? જો આ ઘોડાના 4 પગ છે. આ 4 પગ ઘોડાના. પછી આ ઘોડાની ડોકી, ના 4 પગ આખે આ ડોકી. હવે આ બધી વસ્તુ એની થઈ ગઈ. આમ રામાપીર, પછી જાયના વાઘા રામદેવ પીરના, પછી જો કરી, પછી એમ ઝીણે 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 તરીકે લે આ હીવી એ પહેરાવું, આખો હણગાર કરું, પછી આ ભાલું બધા જો આખે આખા જુદા 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 કરે. પછી અમે બધે બધા પીક કરી, આખે આખા પીક કરી ભાલું. પછી જા બાપાનો મુખોટ, બાપાનો બધોય કરી લીધો. આ મુખોટ જા બાપાના કાલે વાકા સવાર રામાપીરના બધા હિવાઈ ગયા. એટલે સાંજ થાય ઘોડો આપણે કમ્પ્લીટ કરી લેવાનો. એ આ ઘોડો ગુરુ પૂનમ ને દુ પાછો ભેસાણ લઈ જવાનો હોય. તો ગુરુ પૂનમ ને દી પરબના પીરનો હુકમ થઈ જાહે તો એ ભાઈને ઘોડો પુગાડવાનો છે. એક ઘોડો કુતિયાણે પુગાડવાનો, 2 બનાવવાના તો મોલક છે. નેણિયા લઈ લીધું કે જેટલા ફરિયામ જીવ છે ત્યાં સુધી બધાને કહેતી જવા કે 5 દી વેલા મોડા. પેલા હું 4-5 દી ઘોડો બનાવી લેતી, તો 2 દી એક ઘોડો બનાવી લીધી કે મારે આમ જાજા સેવકો રામાપીરના છે કે મારે ઘોડો મારે ઘોડો મારે ઘોડો. એટલે મેં કીધું તો હું આડાવડી 4-5 દી હોય ને તમારા ઘોડો ન બને તો 4-5 બનાવીને રાખતી. આ ઉપર 3 પરબ બનાવીને મૂકીને ગઈ હતી, પાછી આવી તમે 3 ઘોડા લઈ ગયા. આવ તો બાપા ધૂપ દીવા કરજો. બાપાને ઠાવકાથી 2 પાણીની આશા માંગજો. 2 પાણી થઈ જાય તો કોઈ પખેડુના દીકરા વાય ન હોય તો ઓરડામાં આવે એવું છે. નકર અટાણે તો ભગવાન પાસે છે આમ એની રમત. ઢાંકણા જેવું છે પણ વરસતો નથી. જી ધણીએ ધાર્યું થાય. રામાપીરે આપણી લીરબાઈ માં કેવા બેઠા, આપણી રામદેવ પીર છે. લીરબાઈ માં તો ભજનો ને ભક્તિ કરતા. માએ તો ગુપત માં રામાપીરને છેક રણુજાથી આવવું પડ્યું. તો આપણે તો આ બનાવે ધૂપ દીવા કરીએ, એમાં શું આપણે નવી નવાઈ કરીએ? અહીંયામાં આપણી ધૂપ દીવા જ કરીએ ને. આ તાકી હું શીખી, મને પોતાને કંઈ પણ ખબર નથી પડતી. નથી પડી તો મને શીખી તો મને એમ થાય કે નહીં, નાના નાના છોકરાથી માને બધા ટાણે રામાપીરના બાયું ભાયું બહુ જ ઘોડાની આમ કે ઓલા મારે જોઈએ મારે જોઈએ. વાંધો નહીં, હાલો જ્યાં સુધી મારો વિડીયો પૂગે ત્યાં સુધી શેર કરજો. જેને જોતો હોય એ ઘોડો લે જાયજો. મને એમ થાય કે મને પૂજે ને મને બેહાય ને આશીર્વાદ નાખજો. આવીને એવી આખું કોઈ દી પણ તેજ ને તેજ રે, કોઈ દી આખું નબળી ન પડે એવી જોઈએ. તાકાત આપે 12 બીજનો ધણી રામદેવ પીર. તો મને એમ થાય કે નહીં હું ઘોડો બના આ તો ઘોડો બનાવ દે મને 3-4 કલાક બેહવું પડે. તો અહીંયા 2 દીમાં 1 થી 2 દી ઘોડો કરે 5 દી ઘોડો બનાવતી ને. જે મારા વિડિયા બહાર ગયા ને એ મને વધારે આમ ફોન કરે કે મારે ઘોડો જોઈએ ઘોડો જોઈએ. એટલે મેં
જરાક આમ તોસ્તી વધારે પડી એટલું જ નહીં તો મને રામોપી પડવા નથી દેતો. એટલું મને બાર બીજ વાળા ધણી ઉપર મને વિશ્વાસ છે. પણ લીરભાઈ મને ત્યાંથી સેટ રણુજાથી સેટ મોઢવાડામાં આવ્યો હતા રામોપી. તો મને એમ થાય કે આ ગામની ઘરે ઘરે દીવા કરે પણ માણા વાંધો નહીં આવે પણ થોડું થોડું કામ માણાને આમ લગ્ની લાગે જવાની હે કે ભજન કરો ને કોકને પાસ માણસ સુધારો ભજન કરો ભજન વિનાની ભૂખ નહીં ખાવી. જેટલે જેટલે તમારે ભજનમાં ધ્યાન છે ને દુનિયા દોરંગી એ દુનિયા કોઈ જોતા નહીં આજે ન જોતા કાલે ન જોતા ભજન કરો 5 કીર્તન ગાયું તોય મારા કહે કે નગરી થઈને ઢોલકા વગાડવા જાય નગરી થઈને તાળીઓ પાડવા જાય જે જાણ દેવું ને ના 2 ડગલા મોયરો પાગા આ લેખ પાગાડવાના છે ને 2 ડગલા માણા વાતો કરવાના છે એ કઈ અફસોસ ન કરાય વાતોનું કોઈ અફસોસ કરતા નહીં. તમારે ભક્તિ કરવી હોય તમારે કોઈને આગળ લેવા હોય આગળ વધવું હોય તો કોઈ આપણે એમ ન કહેવા આવે તમે આમ કોક તો કહે કે ન કરે 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 જી કે એમ કરે વધારે કરે નકર હું 4-5 વર્ષથી ઘોડા મેલતી મને 2 ફૂટ આવ્યા હાથમાં તો કીધા ઘોડા વેસે મારા યુટ્યુબ આઈડીમાં જો મારા ઘોડાનું આવે ફેસબુકમાં આવે ઇન્સ્ટાગ્રામમાં આવે મારા બધા એકમાં મારા ઘોડાના શૂટિંગ આવે મૂતા મૂકવા પડે એ મૂકવા પડે કેમ કે થોડાક 5 માણસને વધારે ઘોડા લઈ જાય ને પૂજે ને તો દીવા કરે ને થોડોક પાકને ધક્કા મારતા જાય સચ્ચો સપાતો જાય પણ એ માણાના હાથમાં છે આપણા હાથમાં છે. એક મીરાબાઈએ ભજન કર્યું ને રાણાને તાર્યું હતું ને લીરબાઈ ભજન કર્યું પછી ભગતને તાર્યું તો એમ પરમના પીરોએ દેવીદાસ બાપુએ અલગ જગાડ્યો હતો. અલગ જગાડવો એ આપણા હાથમાં છે આત્મા છે પરમાત્મા છે કાંઈ ભજન કે ભગવાનની કંઈ ગોતવા જવું પૂછતો ને આત્મો છે ભગવાન જ છે આપણે. જો તમે સમજી લ્યો વિચાર કરી લ્યો તો વાંધો ન થતો. જો કોઈ ભજન કરે ને એને ભજન કરવા દેજો એને વાંહે જરા ધોકો મારવા દેજો એને આમ જે નિંદાયું કર્યો તો તે વધારે આમ આગળ વધવા માટે તમારાથી જે 5 જણા બેહો ભજન કરતું હોય તો સાંભળો. કોઈ આ કલાકાર છે એ કોઈ શીખે નતા આવ્યા એ એના ભજનમાંથી કલાકારો છે શીખ્યા રીતિની ભાવના મને આની ભાવના હતી નથી કે મને ભજન કીર્તન બધું જ આવે એ રસ્તો નથી લીધો ને આ રસ્તો લીધો રસ્તો બધો એક જ છે. એટલે જે રામાપીરની ઓલો રાજભા બોલે ને રામાપીરનો એનો એટલે મને એના રાજભાને મોઢે બહુ જ પડે 12 બીજનો ધણી રામોપીર પછી ઓલો દેવા બોલે ઈ પણ એને આમ કલાકારો છે વાણીઓ બોલે ઈ હાસ્યો છે એની કળાઈથી શીખ્યા બધું આપણી કળાઈ આપણે શીખ્યા તો આપણે 1-2 કડીઓ આને લીધે આપણે બોલે દઈએ વાતું કરે એને કરવા દ્યો આપણે હરી ભજન માર્યો નિંદા કરે એને કરવા દ્યો આપણે હરી ભજન માર્યો એ આટા મારે ને મારવા દ્યો એ આપણે હરી ભજન માર્યો. નિંદા કરે તો કરવા દ્યો આટા મારે ને મારવા દ્યો આપણે આપણા હરિભજન માર્યો. આપણે શું કરવું એ ઉઠે નહીં આપણે નિર્ણય લઈ લેવાનું છે. જગત અને ભગતને વેર પહેલેથી વયું આવે છે. જેને ભજન કર્યું એને પોતાના નડે કે ગમે એ નડે આપણે નડે એને સાંભળું જોવાનું નથી. આપણે આપણા ભજનમાં ધ્યાન દેવાનું છે. તો કાગળ ને કોયલ બને છે સરીખા એ કાગળ ને કોયલ બને છે સરીખા કોયલ બોલે છે મીઠી મીઠી વાણી એ ઓલા કાગળ ને કાકા
ભજનમાં